ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયું છે અને પરિણામ જાહેર થતાં વિદ્યાર્થીઓની આતુરતાનો અંત આવ્યો છે. ભાવસાર ઈશા જે આપણી સાથે છે, જે પોતે શાહપુરમાં રહે છે, પોતે ભાઈ બહેન છે, એ બંને ટ્વિન્સ છે. જોકે ભાઈ બીમાર હોવાથી તે પોતાનું પરિણામ લેવા આવી શક્યો નથી. ઈશા જે છે તે આપણી સાથે છે. ઈશા, શું કહેશો? પરિણામ શું આવ્યું છે? શું કહેશો? મારો 83.71% આવ્યા છે અને હું ખૂબ જ ખુશ છું કે હું ધાર્યું પરિણામ લાવી શકી અને HBK ફેકલ્ટી એન્ડ મારી ફેમિલી મને ખૂબ જ સપોર્ટ કર્યો છે. માતા તમારા એક્સપાયર થઈ ગયા. શું થયું હતું તમારા માતા? મારે મધરના ફેફસાની તકલીફ હતી અને એમાં એમની ડેથ થઈ ગઈ. તો તમે 11મામાં હતા ને આ ઘટના બની. 12મામાં તમારે સ્વાભાવિક છે બોર્ડ હતું, તો કેવી રીતે તૈયારી કરી? હું સ્કૂલેથી ઘરે જાઉં, ઘરે જઈને રાંધું, ઘરનું કામ, સ્કૂલનું હોમવર્ક, ટ્યુશનનું હોમવર્ક, ટ્યુશન જાઉં, પછી ઘરે આવીને પાછું રાંધવાનું, ઘરનું કામ, બસ એમાં તોય હું ભણવા માટે ટાઈમ કાઢી લેતી હતી. 5 થી 6 કલાકની મહેનત કરતી. તમારા પપ્પા શું કરે છે? પ્રિન્ટિંગમાં કામ કરે. પ્રિન્ટિંગમાં કામ કરે છે. ભાઈનું પરિણામ શું આવ્યું? મારા ભાઈને 84% આવે. ઈશા, હવે આગળ શું કરવા માંગો છો? MSc IT. તમે ભાઈ બહેન ટ્વિન્સ છો, તો કેવી રીતે તમે મહેનત કરતા હતા? આમ બને ત્યાં સુધી સાથે જ મહેનત કરતા હતા. સાથે પેપરો લખીએ, ભણીએ સાથે, ટ્યુશન સાથે, હોમવર્ક, ક્લાસ અલગ હતા જોકે પણ મહેનત તો અમે સરખી જ કરી. આગળ શું કરવું છે હવે? MSc IT. તો ભાવસાર ઈશા જે છે કે તેઓનું પરિણામ જાહેર થયું છે. પોતે MSc IT કરવા માંગે છે. ખૂબ જ સંઘર્ષ કર્યો છે પોતે આ પરિણામ મેળવવા, અને હવે ઈશા જે છે તે આ પરિણામથી ખુશ છે. માતા પિતા જે છે તે છૂટક મજૂરી કરે છે. બુક બાઇન્ડિંગનો જે છે એ મજૂરી કામ કરે છે. દિલીપે ખૂબ જ સંઘર્ષ કર્યો છે અને સારું પરિણામ જે છે તે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં મેળવ્યું છે. 12 કોમર્સમાં તે અભ્યાસ કરે છે અને તેણે આ પરિણામ મેળવ્યું છે. દિલીપ આપણી સાથે. દિલીપ, શું કહેશો? શું પરિણામ આવ્યું છે? કેટલા ખુશ છો પરિણામથી? 626 ટોટલ છે. મારા 89% છે. મારા પરિણામથી સંતોષકારક મારું રિઝલ્ટ છે. જેથી હું બહુ આનંદપૂર્વક હું અનુભવું છું લાગણી કે આટલા મારા માર્ક્સ મારા સારું પરિણામ છે. અચ્છા, શું કરે છે તમારા માતા પિતા? શું કરે છે અને કેટલા ભાઈ બહેન છે? શું કહેશો? મારા મા બાપ છૂટક મજૂરી કરે છે. મારી ફેમિલીમાં મારી બહેનો 3 છે અને હું ચોથો. 4 જણ છે અને મારા મા બાપ 6 જણ ટોટલ છે. કેવી મહેનત કરતા હતા તમે વાંચન માટે? કેટલું ટાઈમ? 10 કલાક મહેનત ના કરતા, 10 કલાક અને 2 કલાક ખાઈ સોશિયલ મીડિયા માટે. કઈ જગ્યાએ રહેવાનું તમારે? શાહપુર નાગોડીવાડ. અને માતા પિતા જે છૂટક મજૂરી કરે છે એટલે શેમાં ધંધો? એટલે જૂના કપડાનો બુક બાઇન્ડિંગનો કોઈ ધંધો કરે. જૂના ચોપડાનો બુક બાઇન્ડિંગ કરે છે. અચ્છા, જે પરિણામ જે આવ્યું છે અને હવે આગળ તમારે શું કરવું છે? GPSC ક્લિયર કરીને મારા ઓફિસરની તૈયારી કરવાની છે. તો આ છે દાતણિયા દિલીપ, કે જેનું પરિણામ જે છે ધોરણ 12 સાયન્સમાં તેને 89% મેળવ્યા છે. પોતે માતા પિતા છૂટક મજૂરી કરે છે, પોતે પણ ખૂબ જ સંઘર્ષ કર્યો છે અને હવે તે જે છે એ GPSC જે ક્લિયર કરવાનું તેનું ધ્યેય છે. કેમેરામેન પ્રકાશ દેસાઈ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.